નમસ્તે, હું અંબાલાલ પાટણવાડિયા, વાઇસ પ્રેસિડેન્ટ ભરૂચ જિલ્લા એક્સ પેરામિલિટરી સંગઠન. દોસ્તો, 2 દિવસ પહેલાં ગુજરાત એક્સ પેરામિલિટરી સંગઠનમાં એક ઘટના બની હતી. તે ઘટનાથી આપ સૌ સારી રીતે વાકેફ છો. એમાં બન્યું હતું કંઈક એમ કે પેરામિલિટરીના સીઆરપીએફના રેપિડ એક્શન ફોર્સમાંથી નિવૃત્ત એક ભાઈની કંઈક વ્યક્તિગત સમસ્યાઓ હતી અને એ સમસ્યાઓ બાબતે અમદાવાદ વર્બની ક્વાર્ટરલી મિટિંગમાં ચર્ચા થઈ હતી. વર્બ અધિકારીએ આપણા પ્રદેશ પ્રમુખ શ્રી દીપેશભાઈ પટેલ સાહેબને સજેસ્ટ કર્યા હતા કે આનું નિવારણ 100 બટાલિયન RAF અમદાવાદ જવાથી ઝડપી રીતે થઈ જશે. એમના નિર્દેશા અનુસાર આપણા પ્રદેશ પ્રમુખ શ્રી દીપેશભાઈ RAF બટાલિયન ગયા હતા. ત્યાં જવાથી જાણ થઈ કે કમાન્ડન્ટ સાહેબ હાજર નથી, જેથી ગેટ પર જે કોઈ સંત્રીય અધિકારી હતા એમની જોડે ચર્ચા કરીને કહ્યું કે કમાન્ડન્ટ સાહેબથી નીચેના જે કોઈક અધિકારી હોય એમની જોડે મારી વાત કરાવી લો, હું એમની જોડે મુલાકાત કરી લઈશ. મોજૂદ સંત્રીએ ટેલિફોન પર ઓફિસમાં હાજર જે એડજુટન્ટ હતા તેમની જોડે વાત કરાવી. એડજુટન્ટ સાહેબે દીપેશભાઈનો પરિચય માગ્યો. દીપેશભાઈ કહ્યું કે હું BSFમાંથી કોન્સ્ટેબલ રિટાયર્ડ છું અને ગુજરાત એક્સ પેરામિલિટરી પ્રદેશ પ્રમુખ છું. મને અમદાવાદ વર્બ અધિકારી દ્વારા કહેવામાં આવ્યું છે કે તમારી સમસ્યાનું જે કંઈક સોલ્યુશન છે તે 100 બટાલિયન RAFમાંથી થઈ શકે તેમ છે. તો જ્યારે એડજુટન્ટ સાહેબે જાણ્યું કે સામેની વ્યક્તિ એ BSFમાંથી અને તે પણ કોન્સ્ટેબલ છે, એટલે એ ભડકી ઉઠ્યા અને કહ્યું કે તમારે મારી પાસે આવવું કદી નહીં. તમારે જે કંઈ સમસ્યા છે તે લઈને તમારે BSFમાં જાઓ અને ત્યાંથી સોલ્યુશન કરો. દોસ્તો, આ એડજુટન્ટ સાહેબ જે ભડકી ઉઠ્યા એ આપણા માટે એક બહુ શરમની વાત છે, આપણા માટે એક થપ્પડ સમાન ગણાયા. અને જો આનું પ્રોટેસ્ટ આપણે સમય રહેતા નહીં કરીએ તો ભવિષ્યમાં આપણી કોઈ વેલ્યુ રહે નહીં, આપણી કોઈ સમસ્યાઓની આગળ સુનવાઈ થાય નહીં. જેથી કરીને હું ચાહું છું અને આપ લોકોની પણ એ ઈચ્છા છે કે આ રીતનું વર્તન સિનિયર અધિકારીઓ દ્વારા જો અમારી જોડે કરવામાં આવે તો એનું યોગ્ય પ્રોટેસ્ટ આપણે કરવું જોઈએ. મારો એ વિચાર છે કે આના વિશે ઝડપી કોઈક પગલાં આપણે ભરવાના હોય અને એ માટે આપ સૌ તૈયાર થઈ જજો. આપ સૌને મારી એ જ વિનંતી છે કે આ બનાવ બીજા વખતે ન બને એ માટે સાથ સહકાર પૂરા રાજ્યમાંથી આપશો, એ જ આપ સૌ પાસે મારી વિનંતી છે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.